તો હું કંઈક કહીશ તો અર્જ કિયા હે વાહ 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 કે મેકઅપમાં લાગે છે બહુ સુંદર. દ્રષ્ટિ આવી છે, દ્રષ્ટિ એટલે જ ને તમને કોઈક ખાઈ જાય તો પછી એટલા માટે એ કુમારને તેડાવે છે કે તમે આવો મને લઈ જાઓ, કેશો દઈ નહીં આવો ને લગન નહીં કરું, આવી રીતની તો ધમકીઓ મારે છે એમ. કુમાર તો નવરાજ છે, આવી જાઓ હાલો હેલો તાળે નો આવે તો મોઢું નહીં જોવા મળે. જોઈ લે લે ન જવાય ભાઈ, એમાં એવું હોય કે જોવા મળે કે પ્રેમ કેટલો છે. 11 નું મહત્વ આ લોકોને નહીં ખબર ગાય. કદાચ અહીંથી શીખીને કેશોદમાં દ્રષ્ટિ ધંધો ચાલુ કરી દે તો અલગ વસ્તુ હે. દ્રષ્ટિ કુમારના પાસ્તા ને મેગી ખાઓ અને જીવન બનાવો. તો હર હર મહાદેવી ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 8 વાગી ગયા છે ફિટ, અને અમે લોકો નીકળી રહ્યા છે. હું આવી ગયો છું અમદાવાદ, અને યસ પૂજા અને અમે બંને જઈએ છીએ. પૂજાનું આજે શૂટ છે, ફોટો શૂટ છે. બન્યા રહેજો અમારી સાથે. આજે તો મને પણ ખબર નથી કે પૂજા કઈ ટાઈપનું શૂટ કરવાની છે, શું શૂટ કરવાની છે. આઉટફિટ ખાલી મને ખબર છે કે કેવા છે, શું છે, બાકી બીજું કંઈ જ ખબર નથી. તો હું પણ હવે જઈને જોઈશ તો તમને પણ બતાવીશ હું મારા નજરિયાથી. તો દ્રષ્ટિ અમદાવાદ આવેલી છે. દ્રષ્ટિ, કેવું લાગ્યું તને અમદાવાદ? મને તો બહુ જ મજા આવી. હવે તમારે જવાનું મન અહીંથી થાય છે કે નથી થતું? મને તો થતું જ નથી. તો રહેવા દેજે. તો સ્મિતને કહેતી જ નહીં કે આવે. થોડા 2-3 દિવસની અંદર જતી રહીશ. વરસાદ જેવું લાગે છે તો પછી અમે લોકો મેટ્રોથી ટ્રાવેલ કરવાનું વિચારીએ છીએ. ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગઈ, અમારી પાસે એક બી કેસ રૂપિયા છે નહીં, અને મેટ્રોમાં કેસ જ ચાલે છે. એક પણ ગૂગલ પે કે ફોન પે એવું કંઈ ચાલતું છે નહીં. તો હવે કરીશું શું કે ભાઈ, ચાલતું તો હોય જ પૂજા કદાચ. હા ચાલશે લે ગૂગલ પે. એરપોર્ટમાં જતા હોય ને એવી સિક્યુરિટી ચેકિંગ છે. એક રૂટ અમારો બદલશે વચ્ચેથી. ફટાફટ નહીં ચડવાનું એમ કહે છે, બરાબર? તને બહુ ઉતાવળ હોય છે ને એટલે કેવું ફરજિયાત છે મારે એમ. જાગૃતતા મને કે ઉતાવળ છે? ઉતાવળ તો તને હોય. ઉતાવળ તને હોય છે. તો અમે લોકો ઉતરી તો ગયા, પણ કેવું થયું કે અહીંયાથી પણ ઘણા બધા જવાવાળા છે. તો આઈ થિંક જગ્યા મળે કે ના મળે એની ખબર નથી, પણ પછી જોઈએ કે જગ્યા મળે છે કે નહીં. હા જગ્યા હવે મળી હો ભાઈ, કારણ કે ઊભા ઊભા તો ચક્કર આવે યાર, અને બેઠા હોય તો વાંધો ના આવે. યસ ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે, અને પૂજા હવે રેડી થશે અને ફોટોશૂટ કરાવશે. ઓ માય ગોડ, આમાં તો ચક્કર જ આવે ભાઈ. 502. તો ગાઈઝ અત્યારે પૂજાનું શૂટ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, અને એકચ્યુઅલી અત્યારે કેવું છે કે અમે લોકો પહોંચ્યા છીએ જસ્ટ, અને બેઠા હતા વાતોચીતો કરી, અને પછી હવે શૂટ સ્ટાર્ટ કરી દીધું છે. અમે લોકોએ રેડી થઈ છે પૂજા, અને અહીંયાથી હું તમને એક સરસ મજાનું લોકેશન બતાવું, તમે લોકો એ જુઓ. પાસપોર્ટ સાઇઝનો ફોટો નથી પડાવતી તું. પૂજા આવી છે ને પોઝ આપવામાં શરમાઈ છે. ઘણા લોકો એવું સમજતા હોય, બરાબર છે, કે ભાઈ રીલ બનાવવામાં કોઈ મહેનત નથી, પણ મહેનત આ ભાઈ બી કરે છે, આ કરે છે ને હું કરું છું. ગીત સંભળાવવામાં આની કંઈ પણ વસ્તુ કરવી હોય ને તો એમાંય મહેનત તો છે બોસ. 3, 2, 1 એક્શન. સેકન્ડ ટેક. 3, 2, 1 એન્ડ એક્શન. ચલો થર્ડ ટેક ગાઈઝ. પૂજા થઈ ગઈ છે રેડી, બહુ મસ્ત લાગે છે. એમથી તો હિરોઈન જેવી લાગે છે, પણ તું તારી એજ કરતાં થોડીક મોટી લાગે. નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવી પડે નહીં ભાઈ લાઇટિંગમાં તો ગાઈઝ આજે પૂજાનું શૂટ ચાલી રહ્યું છે, અને પૂજા લાગી રહી છે સુંદર. તો હું કંઈક કહીશ તો અર્જ કિયા હે. વાહ 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 વાહ. અર્જ કિયા હે વાહ 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 કે મેકઅપમાં લાગે છે બહુ સુંદર. કે મેકઅપમાં લાગે છે બહુ સુંદર. તું કેમ અરખાઉં? તારી વાત નથી કરતો છછુંદર.
મસ્ત હતું તો ચાલો સરસ પણ મારી છછુંદરી સારી લાગે છે યસ રેડી રેડી છછુંદરી તો પૂજાનું શૂટ થયું છે પૂરું અત્યારે લોવરમાં કોઈ કે હેલ્પ કરી કોઈ કે વિડીયો શૂટ કર્યા કોઈ કે સરસ મજાની આંખોથી જોયું છે તો સારું કહેવાય કંઈ નહીં ભલે ચલો મળીએ નાઇસ ટુ મીટ યુ ચલો નાઇસ ટુ મીટ યુ નાઇસ ટુ મીટ યુ ચલો મળીએ ચલો બાય બાય મળીએ 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 ચલો બાય બાય વરસાદ આવે ના વરસાદ ચલો વરસાદ નથી એટલે સારું છે બાકી વરસાદ ફૂલ હતો અને વાતાવરણ તો એવું જ છે જુઓ વાતાવરણ તો જો ધુમ્મસ્યું વાતાવરણ છે પૂજા ચલો મળીએ બાય વાહ થેન્ક યુ બધું કરતું સો ફેમિલી અત્યારે વાગવામાં 3 થયા છે અને મારે ને પૂજાને હજુ જમવાનું બાકી છે અને જમવા માટે જોઈએ છે હવે ક્યાંય સારું નામ કીધું શું કીધું પૂછ્યું એને તો એ ત્યાં જઈએ જ અત્યારે અને ત્યાં જઈ અને મસ્ત થોડું કંઈક જમીએ દાળ ખીચડી અથવા તો કંઈક જીરા રાઈસ દાળ ફ્રાય એવું કંઈક ગાઈઝ અમે લોકો જમી લીધું અમે લોકોએ દાળ ખીચડી નહીં દાળ ફ્રાય જીરા રાઈસ યસ અમે લોકોએ દાળ ફ્રાય જીરા રાઈસ જમ્યા હતા બિકોઝ અમને જ્યાં ઉતાર્યા હતા ને ત્યાં તો બંધ હતું પછી અમે લોકો બીજે શોધ્યું ત્યાં જમ્યું અને પછી મસ્ત અત્યારે આળસ આવે છે ચડવાની પગથિયા ઓ ભાઈ ખાધા પછી પગથિયા ચડવાનું કોઈ કહે તો ના મેળ પડે એમ પૂછ્યું પાવાગઢ જેવું લાગે પાવાગઢ જેવું લાગે ચલો ઘરે પહોંચવાનું છે ઘરે પહોંચીએ અમે કોઈ છે જ નહીં જુઓ બસ ખાલી અમે બંને છીએ અને હવે જઈએ છીએ ઘરે ઘરે જઈને શાંતિથી થોડી વાર આરામ કરીએ થેન્ક યુ હા ચલો આવા પગથિયા આવે ને તો મજા આવે નહીં પૂછું ગાઈઝ અહીંયા તો 10 મિનિટની વાર છે હજુ દેશી વાઇફ ગાઈઝ દેશી વાઇફ ઘરે પહોંચ્યા એ ભેગો વરસાદ ચાલુ ફટાફટ ગયે આમાં પલળવાનું નથી કાંઈ જોતો વરસાદ કેવો અંધારો તો ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે 6:15 અને અમે ઘરે પહોંચી ગયા છે ભાઈ વરસાદ આવે એટલે ગમતું નહીં એમ ભીનું ભીનું તો ભાઈ વરસાદ આવે એ નો ગમે વરસાદ નો આવે એ નો ગમે તો કરવાનું હું વરસાદ તો આવો જ જોઈએ આમ તો હવે ના બોલતા કઈ વખત બરાબર છે કે આ તો બહુ લોહી પીધો વરસાદે કઈ નહીં તો આ જ રીતે ચાલુ છે ઘરની અંદર માહોલ અને દ્રષ્ટિ આવી છે દ્રષ્ટિ પછી 2 દિવસ પછી અમારા કુમાર પણ આવે છે અહીંયા બરાબર છે તો એમને લેવા માટે આવે એમને એવું ચિંતા છે કે મારી દ્રષ્ટિ એકલી ના આવી જોઈએ કારણ કે એકલીને કોઈ ખાઈ જાય તો એના હિસાબે બરાબર છે હા એટલે જ ને તમને કોઈક ખાઈ જાય તો પછી એટલા માટે એ કુમારને તેડાવે છે કે તમે આવો મને લઈ જાઓ તો જ હું આવીશ બાકી અમદાવાદ નહીં કેશોદ નહીં આવું ને લગન નહીં કરું આવી રીતની તો ધમકીઓ મારે છે એમ અને તો પપ્પાએ કીધું કે એકલી નો સ્વીટ ને બોલાવી છે કુમાર તો નવરાજ છે આવી જાઓ હાલો હેલો તાળે તમે કીધું એટલે આવી જ જવાનું બીજું હું તમારા માટે તો નવરાજ હોય ને એની ટાઈમ ભાઈ બધાય નવરા રહેવું જ પડે એવું જ પડે બાકી તો હપ્તાવાળી બરાબર છે કે કેમ કેમ આવ્યો તું આજ પછી અઠવાડિયું હું તારી યારે બોલીશ જ નહીં એટલે પછી આવી રીતની ધમકીઓ મળતી હોય પછી બિચારા શું કરવાના નો બતાવું ને નો આવે તો મોઢું નહીં જોવા મળે જોઈ લે નો પછી આમાં માણસને આવવું જ પડે નો આવે તો આવું થાય પછી પણ આ બધાને એવું કશું જ નહીં મારા મમ્મીને બાને આ મમ્મીને કઈ એવું નહીં આવવું હોય તો આવો ના હોય તો કઈ નહીં હે આપણે આપણી રીતે આવતા રહે હું એવું ખરું કે એ તો આવતું જ ખરું તો આપણે એટલે જવાય ના જવાય ના જવાય બા નો જોવાય બા ન જવાય બા એમાં એવું હોય કે જોવા મળે કે પ્રેમ કેટલો છે વાત જિંદગી જતી એ પૂરી થઈ ગઈ બાકી એમ જ નહીં આવે ઈ કે પ્રેમ જ નહીં હાલ્યો મિત્રો અમદાવાદમાં છે વરસાદ ભાઈ સાહેબ ગજબ છે હો યાર માય ગોડ જો તો ખરા ભાઈ નીચે તો જો પાણી રેલમ ખેલ યુ કુકી વરસાદ આવે વરસાદ યાર એમ જેમ બારિશ આવી જીમ સન 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 હવા ટિપ 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 બૂંદે ગુર્રાતી બિજલીયા તો ગાઈઝ અમે વિશદભાઈના રાજમાં નીકળ્યા છે બહાર અને તમે જોઈ લો ખાલી અમદાવાદમાં પાણીની રેલમ છેલ છે ભાઈ ઓહો આટલું કદાચ અમારા કેશોદમાં હોય ને તો અમારા ઘરમાં આવી ગયું જો તો ખરા અમારા કેશોદમાં પાણી છે એટલું તો અહીંયા એટલા એરિયામાં છે જો તો હા યાર તોય મારો ભાઈ સાયકલ ચલાવીને જાય પેલો જોઈ લો બહુ હિંમત વાળો હોય ભાઈ ખરા વિશદ તો પાણીની રેલમ છેલ ઉડાડે હો બાકી આજુબાજુમાંથી કોઈ નીકળવું હોય તો પલાળતો જાય હોળી એમ કરી
ભાઈ તો જો ઓ માય ગોડ વિશાલ પટેલ જિંદાબાદ વાહ ભાઈ વાહ તો યસ ગાઈઝ અમે લોકો ઘરે હતા મિત્રો થોડી શાંતિ રાખજો તો મિત્રો અમે લોકો નીકળ્યા છે બહાર અત્યારે અને જઈએ છીએ અત્યારે એચએલ સાઈડ વરસાદ છે મેં વિશેષભાઈ ના પાડી મેં કહું નથી જવું ભાઈ રહેવા દો તો કે નહીં યાર 10 થી આવી છે એટલે જવું જ પડશે આપણે એચએલ અને એમાં અધૂરામાં પૂરી અમારી પૂજા કે હા એચએલ સારું મળે છે ખાવા પીવાનું હું ખાતો પીતો છું નહીં ગાઈઝ હું કંઈ ખાતો નથી પણ આ લોકોને ખવડાવવા માટે લઈ આવ્યો છું અત્યારે એચએલ બસ શાંતિ રાખ એટલે તમે લોકો ખાશો હું જોઈશ તો ખરા ને એમ બરાબર છે તો અહીંયા એચએલ ફ્રેન્કી માટે પૂજા અને ખાવાની છે પૂજા ખાશે એટલે મીન્સ કે પૂજા દ્રષ્ટિની હેલ્પ કરશે ખાવામાં બરાબર છે એટલે પૂજા ખાવામાં હેલ્પ શું કરશે ખબર છે એક તો પાસ્તા ખવડાવશે એને નહીં પોતે પણ ખાશે પછી ફ્રેન્કી ખાશે એ તો થોડું ટેસ્ટ કરી લેવાનું એમાં કંઈ જ વાંધો નહીં આ ચાલે બધું ચાલે પછી આલુ પરોઠા બાબા પ્રવચન તારું બંધ કર આલુ પરોઠા પણ ખાશે એટલે આજે બધા લોકો ખાવાના છે ખાવાના ટેસ્ટ કરવાનું હોય ખાલી હું ને આજ 11 રહ્યા છે આજે બાકી બધા કોઈ 11 નું મહત્વ આ લોકોને નહીં ખબર ગાય તમને નહીં ખબર સાચી વાત છે ભાઈ અમને નહીં ખબર 11 શું હતું અમે તો ખાવામાં જ મારીએ છીએ હા અરે એ 11 માં ના આવે 11 એટલે 11 સમજે 11 માં સુખ સિવાય બીજું કઈ ના આવે ચલો કઈ વાંધો નહીં આ બધા ખાઈ લઈએ હમણાં તો જોતા રહેજો અને વરસાદ અત્યારે આવે જ છે થપ પડે જ છે ઉપર પણ વરસાદમાં ખાવાની મજા દ્રષ્ટિને કદાચ આવશે કારણ કે અમદાવાદમાં જ આવું બધું મળે અમારે કેશોદમાં તો આવું કંઈ મળતું નથી બરાબર કદાચ અહીંથી શીખીને કેશોદમાં દ્રષ્ટિ ધંધો ચાલુ કરી દે તો અલગ વસ્તુ છે બરાબર છે પછી રાખવાનું શું ખબર છે દ્રષ્ટિ કુમારના પાસ્તા ને મેગી હે ભાઈ દ્રષ્ટિ કુમારના પાસ્તા દ્રષ્ટિ અને કુમારના પાસ્તા ખાઓ અને જીવન બનાવો ક્યાં વાત ખાઓ અને ફાંદા બનાવો ખાઓ અને ફાંદા બનાવો યસ તો આ રીતનું છે ગાઈસ તો એને અમદાવાદમાં કેવું કે આ પાસ્તા અને મેગી ને બધું ખવડાવવા લે એવા ફેમસ છે તો ચલો કંઈ નહીં જોતા રહેજો તમે લોકો વરસાદમાં ફ્રેન્કી ખાવી તારે હા તો ખા જા ક્યાં જઈશ ખાવા અરે ભાઈ અહીંયા ઊભી હા સારું ખાઈ લો વાત ગાઈસ આ તુચ્છ લોકો અમારો જીવ બાળી રહ્યા છે અમારે ખવાતું નથી પણ આ લોકો ખાઈ રહ્યા છે બરાબર છે આ બધા તુચ્છ લોકો બરાબર તને કીધું ખાઈ લે આ ખાધેલું ડાયટ છે ભાઈ ખાવાનું ડાયટ છે દ્રષ્ટિએ ક્યારે ફ્રેન્કી ખાધી નથી એટલે તને શીખવાડવી પડશે હાસ તો કઈ થોડા અમારા કેશોદમાં થોડું આવું મળે તો ગાઈઝ અત્યારે વાઘોમાં થયા છે 11:15 અને અમે લોકો ઘરે આવી ગયા છે અને બધા લોકોએ સરસ મજાનું ખાધું અને મેં અત્યારે પીધો તો ટમેટો સૂપ કેવું રહ્યું દ્રષ્ટિ તમારું મને મજા આવી બહુ એચએલ કેવું રહ્યું એચએલ મજા આવી સારું પહેલી વખત મજા જોયું મેં અને એચએલ ની ફ્રેન્કી ખાઈને કેવું લાગ્યું તમને પહેલી વખત ખાધી પણ મને બહુ જ ભાવી હતી કેવું લાગ્યું આમ રોટલીની અંદર મંચુરિયન ભરી દીધા એવું જ લાગ્યું હતું ને નહીં કંઈક ટેસ્ટ જ આખો અલગ હતો એમ એવું છે આપણે અમારા કેશોદમાં આવું કંઈ મળતું નથી એટલે મને પૂજા કહી કે તું આ ખા એમ એટલે અચ્છા મેં કીધું પૂજા એમ કે ચાલુ કરી દે કેશોદમાં ના કે તમે લોકો તો એમ જ કહેતા હતા પણ કેશોદમાં હાલે જ નહીં બસ કંઈ નહીં આજના વ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ને લાઈકનો હું ટાર્ગેટ આપી રહ્યો છું 5000 લાઈક આ વિડીયો પર કરાવી દેવાની છે તમારે લોકોને અને ચેનલ પર નવા હોય તો શું કરજો બાય બસ થોડું શું કહેવાનું સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ નહીં આવતું બોલો સબસ્ક્રાઇબ કદાચ દાંતના હિસાબે પ્રોબ્લેમ થઈ રહી છે ને દાંત નહીં બરાબર શું બોલો છો સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ હા સરસ ચલો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર મહાદેવ જય શ્રી રામ આવો ભાઈ આવો ખોદે અલી ખોલ